વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ શિક્ષા સંકુલ। આજે આપણે ધોરણ 10નું ચેપ્ટર નંબર 1નો વાસ્તવિક સંખ્યાઓમાં જે યુક્લિડની ભાગ પ્રવિધિનો જે પ્રમેય છે એને આપણે સરળ રીતે આપણી ભાષામાં જોઈશું। સી ગ્રેટર દેન ડી હોય તો બે ધન પૂર્ણાંકો સી અને ડીનો ગુસા મેળવો। એના માટે કમ્પલસરી જરૂર છે કે સી એ ડી કરતાં મોટો જ હોવો જોઈએ। એના માટે સ્ટેપ જોઈએ આપણે, અને પછી આપણે એક્ઝામ્પલ લઈને જોઈશું। સ્ટેપ 1માં શું છે? સી ગ્રેટર દેન ડી હોય તો સી ઇઝ ઇક્વલ ટુ આ જે ડી છે એ પ્લસ ડી મલ્ટિપ્લિકેશન ક્યુ પ્લસ આર, પણ આર એ 0 કરતાં મોટો અને ડી કરતાં નાનો હોવો જોઈએ। સ્ટેપ 2માં આર ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો ડી એ સી અને ડીનો ગુસા થાય, એટલે કે જે નાની સંખ્યા હોય એ જ બંનેનો ગુસા થાય। પણ જો આર ઇઝ ઇક્વલ ટુ નોટ 0 હોય, આર એ 0 બરાબર 0 ના હોય તો ડી ઇઝ ઇક્વલ ટુ આર એક્સ પ્લસ વાય। સ્ટેપ 3માં જ્યાં સુધી આ જે પ્રોસેસ છે આપણે જ્યાં સુધી શેષ ના આવે ત્યાં સુધી કરવાની હોય છે। આપણે હવે આગળ આ પ્રમેયને સમજવા માટે આગળના વિડીયો સાથે જોડાયેલા છે। આગળના વિડીયોમાં આપણે એક્ઝામ્પલ સાથે